કરે છે। તેના જ ભાગરૂપે તેમના સંસદીય ક્ષેત્રમાં મારી લોકસભા હરિયાળી લોકસભા અભિયાનનો પ્રારંભ 2019 કરાવ્યો। આજે અભિયાન થકી ગાંધીનગર લોકસભામાં ગ્રીન કવરમાં 11.25% વધારો થયો। ત્યારે કેવી રીતે ગ્રીન કવર વધ્યું, હાલ સ્થિતિ શું છે, આગામી લક્ષ્યાંક શું મૂક્યો છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। મારું શહેર હરિયાળું। ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં પર્યાવરણના જતન અને સંવર્ધનના ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી હરિયાળી લોકસભા પહેલના અત્યંત સકારાત્મક અને પ્રોત્સાહક પરિણામો સામે આવ્યા છે। 2019માં શરૂ કરવામાં આવેલા મારી લોકસભા હરિયાળી લોકસભા અભિયાન સઘન વૃક્ષારોપણ અભિયાનના કારણે આ વિસ્તારના ગ્રીન કવરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે। એટલે 5 વર્ષમાં અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભામાં ગ્રીન કવર વધ્યું છે। એટલે કે ગાંધીનગર લોકસભામાં ગ્રીન કવરમાં 11.25%નો વધારો થયો છે, જે અંતર્ગત 2019 થી 2026ના સમયગાળા દરમિયાન વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં વૃક્ષારોપણની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મારી લોકસભા હરિયાળી લોકસભા અભિયાન જે છે તે 2019ની અંદર શરૂ કર્યું હતું। આજે વર્ષો બાદ આ અભિયાન અંતર્ગત 50 લાખથી પણ વધારે વૃક્ષનું વાવેતર થયું છે, જે અંતર્ગત અર્બન વિસ્તારની અંદર જે 11.25 જેટલું ગ્રીન કવર જે છે તે વધ્યું છે। અને આવનારા દિવસોમાં આ ગ્રીન કવર વધે તે માટેના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જનભાગીદારીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે જેથી કરીને લોકો ગરમીના પ્રકોપથી બચે અને આ ગ્રીન કવર જે છે તે આગળ વધે। કયા વિસ્તારમાં કેટલું ગ્રીન કવર છે તેની વાત કરીએ તો વર્ષ 2018 થી 2025 દરમિયાન સમગ્ર વિસ્તારના ગ્રીન કવરમાં 11.25%નો વધારો નોંધાયો છે। વર્ષ 2019 થી 20માં સમગ્ર લોકસભા વિસ્તારમાં કુલ 10,03,038 વૃક્ષોનું વાવેતર હતું। હવે વર્ષ 2025-26માં વધીને આંકડો 56,82,882 સુધી પહોંચ્યો। નારણપુરા વિસ્તારમાં સૌથી ઓછું 64.43% થયું છે। વેજલપુરમાં 45.42% ગ્રીન કવરમાં વધારો થયો છે। ઘાટલોડિયામાં 27.57% ગ્રીન કવર વધ્યું છે। વૃક્ષારોપણમાં મુખ્યત્વે 33% આયુષ્યવાળા વૃક્ષોનું વાવેતર ટાર્ગેટ પર છે। માન્ય અમિતભાઈના હસ્તે દરેક સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, ગાંધીનગર લોકસભાના સૌ મતદાર દરેક ઘરે પોતાની સોસાયટીમાં 5 વૃક્ષ વાવે અને પોતાને આ એપ્લિકેશનના માધ્યમથી પોતે જોડાય અને વૃક્ષ માગે અને વૃક્ષ વાવવાના સ્થળનું નિરીક્ષણ કરે અને વૃક્ષારોપણના દિવસે ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદના ગાંધીનગર લોકસભાના વિસ્તારના લોકો આમાં જોડાય એ માટેનો સૌને નમ્રભરી અપીલ છે। એવું નથી કે વર્ષ 2019 પહેલા ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણની ચિંતા નથી કરી। જ્યારે ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે આવે ત્યારે હરિયાળી લોકસભા અંગે ચિંતા વ્યક્ત કરે છે, વૃક્ષારોપણ અંગે દરકાર પણ લે છે। તાજેતરમાં વર્ષ 2026-27 અંતર્ગત 1 કરોડ વૃક્ષારોપણ માટેનો ટાર્ગેટ છે, જે અંતર્ગત ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભાને ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે। હવે જોઈએ ક્યાં કેટલા વૃક્ષારોપણનો ટાર્ગેટ અપાયો છે। સૌથી વધુ સાણંદ વિધાનસભાને વર્ષ 2026-27માં 52,64,504 વૃક્ષોનો ટાર્ગેટ અપાયો છે। બીજા ક્રમે ગાંધીનગર ઉત્તર વિધાનસભાને વર્ષ 2026-27માં 21,23,459 વૃક્ષો રોપવાનો ટાર્ગેટ આપ્યો છે। ત્રીજા ક્રમે કલોલ વિધાનસભાને વર્ષ 2026-27માં 16,64,675 વૃક્ષોનો ટાર્ગેટ અપાયો છે। તેમજ વર્ષ 2026-27 વેજલપુર વિધાનસભામાં સૌથી વધુ 3,83,000 વૃક્ષોનો ટાર્ગેટ અપાયો છે। સૌથી ઓછો ટાર્ગેટ નારણપુરા વિધાનસભાને ફક્ત 79,400 વૃક્ષોનો ટાર્ગેટ અપાયો છે। આમ વર્તમાન સમયના 1 કરોડ વૃક્ષારોપણ માટે વિધાનસભાને ટાર્ગેટ અપાયો છે। આ વર્ષે 1 કરોડથી વધારે ઝાડ ઉગાડવા આ મિરેકલ છે। અને ખાલી એ અહીંયા જ નહીં, ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે આખી દિલ્હીની બી ચિંતા કરે છે। એટલે એક આવનારી પેઢીને કંઈક આપીને જવાની એમની જે તમન્ના છે એનાથી પ્રેરિત થઈને અમે સૌ બી એમના હાથ નીચે કામમાં લાગ્યા છીએ। અમને એ વાતનો આનંદ છે કે વેજલપુર વિધાનસભાની અંદર અમે લોકો આ વખતે 21 લાખથી વધારે ઝાડ ઉગાડવા જઈ રહ્યા છે। શહેરી જનતાને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે હેતુથી અમદાવાદના વિવિધ વોર્ડમાં કુલ 94 ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે। જેમ કે સરખેજ વોર્ડમાં સૌથી વધુ 21 પાર્ક, થલતેજમાં 12, ગોતામાં 11,
અને સ્ટેડિયમ તથા ચાંદોડિયા વોર્ડમાં 10-10 ઓક્સિજન પાર્ક કાર્યરત છે. આ જ કારણે ગાંધીનગર લોકસભામાં ગ્રીન કવરમાં 11.25% વધારો થયો છે. તેથી જ વર્તમાન સમયમાં 1 કરોડ વધુ વૃક્ષારોપણ માટેનો ટાર્ગેટ આપ્યો છે. હરિયાળી લોકસભા અંતર્ગતનું અભિયાન જે છે તે પ્રબળ બન્યું છે અને જે અંતર્ગત નવો ટાસ્ક જે છે તે આપવામાં આવ્યો છે, એટલે કે આવનારા દિવસોની અંદર હરિયાળી લોકસભા અંતર્ગત 1 કરોડથી પણ વધારે વૃક્ષનું વાવેતર જે છે તે થવાનું છે. જે અંતર્ગત સૌથી વધારે એટલે કે વધુ વૃક્ષો વાવવાનો ટાસ્ક જે છે તે સાણંદ, કલોલ સહિતની વિધાનસભાને આપવામાં આવ્યો છે. સૌથી ઓછો ટાસ્ક જે છે તે નારણપુરા સહિતની વિધાનસભાને આપવામાં આવ્યો છે. અત્યારે હાલ અમદાવાદની અંદર 94 જેટલા ઓક્સિજન પાર્ક છેલ્લા 5 વર્ષની અંદર નિર્માણ પામ્યા છે અને આવનારા દિવસોમાં આ ઓક્સિજન પાર્ક વધુ બને તે માટે થઈને પ્રબળ મુહિમ જે છે તે હાથ ધરવામાં આવનાર છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.